શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 8નો હિન્દી વિષય ભણીશું। આજના વિડીયોમાં આપણે પાઠ 7 ભણીશું, જેનું શીર્ષક છે સોચ અપની અપની। આ પાઠનું સાહિત્ય સ્વરૂપ છે વાદ વિવાદ। હવે આ બંને વસ્તુ આપણે આગળ પાઠ્યપુસ્તકના આધારે સ્પષ્ટ કરીએ કે આ વાદ વિવાદ સાહિત્ય સ્વરૂપ છે એ વળી શું છે અને કોને વાદ વિવાદ તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ, किसी विषय के पक्ष और विपक्ष में तर्क वितर्क सहित अपने विचारों की अभिव्यक्ति ही वाद विवाद है। वाद विवाद શું છે તો કહે છે કોઈ એક વિષય લ્યો અને એ વિષયના પક્ષમાં એટલે કે એ વિષયની તરફ અને એ વિષયના વિપક્ષમાં એટલે કે એ વિષયની વિરુદ્ધ તમે વિચારપૂર્વક તમારા તર્કપૂર્વકના વિચાર વ્યક્ત કરો, અભિવ્યક્તિ કહેતા વ્યક્ત કરવું કરો, એને વાદ વિવાદ કહેવાય છે। એટલે કે એક વિષય આપણે ઉદાહરણ તરીકે લઈએ કે મોબાઈલ ફોન, તો આનાથી તમે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતપોતાના વિચાર વ્યક્ત કરી શકો છો। કોઈ વ્યક્તિ એના લાભ વિશે વાત કરી શકે છે કે એની તરફમાં કે મોબાઈલ ફોનની કઈ કઈ લાભ છે, તો કોઈ એક વ્યક્તિ એના ગેરલાભ વિશે જણાવી શકે છે કે મોબાઈલ ફોનથી શું શું નુકસાન થાય છે। તો આજે આપણે ચર્ચા કરીએ છીએ એના લાભ અને એના ગેરલાભની, કે એની તરફેણમાં અને એની વિરુદ્ધમાં। આ ચર્ચાને વાદ વિવાદ તરીકે ઓળખવામાં આવે છે। वाद विवाद मौखिक भावाभिव्यक्ति का अत्यंत प्रभावशाली तथा महत्वपूर्ण रूप है। वाद विवाद है ये मौखिक, मौखिक कहता मुख थी आपणे मोढेथी वातचीत करीने, लेखित नहीं। मौखिक भावाभिव्यक्ति एटले के भावनी अभिव्यक्त करवानी एक प्रभावशाली रीत है। वाद विवाद में कोई एक विषय निर्धारित कर लिया जाता है। वाद विवाद माटे हमेशा कोई एक विषय है नक्की करवामां आवे छे कि आ विषय पर आपणे वाद विवाद करशुं। जेम के हमणां आपणे मैं बात करीए प्रमाणे के मोबाइल फोनना लाभ अने एमना गैरलाभ। कुछ विद्यार्थी उस विषय के पक्ष में तथा कुछ विपक्ष में अपने अपने तर्क इकट्ठे करके कार्यक्रम के दिन श्रोताओं के सामने प्रस्तुत करते हैं। हवे आना माटे अमुक विद्यार्थी ए विषयनी तरफमां अने अमुक विद्यार्थी ए विषयनी विरुद्धमां पोतपोताना तर्क एटले के पोतपोताना विचारो छे ए करी अने कार्यक्रम एक राखवामां आवे ने ए दिवसे कार्यक्रममां पोताना विचार छे व्यक्त करे छे। एक वक्ता पक्ष में अपने विचार रखता है तो दूसरा वक्ता विपक्ष में। एक वक्ता, वक्ता कहता बोलनार, एक बोलनार व्यक्ति है ए जे ते विषयना पक्षमां એટલે કે તરફેણમાં પોતાના વિચાર વ્યક્ત કરે છે, જ્યારે બીજો વ્યક્તિ છે, બીજો વક્તા છે, બોલનાર છે, એ જે તે વિષયની વિરુદ્ધમાં પોતાના વિચાર છે વ્યક્ત કરે છે। इस प्रकार वक्ताओं को अपनी बात की पुष्टि तथा विपक्ष के कथन के खंडन का अवसर मिलता है। અને આ જ રીતે વક્તા એટલે કે બોલનાર વ્યક્તિને પોતાના વિષયની તરફેણમાં બોલવાની તક અને સામેવાળા વ્યક્તિના વિષય એ જે બોલે છે એનું ખંડન કરવાની તક મળે છે। એટલે કે સામેવાળો વ્યક્તિ મોબાઈલના તરફેણમાં કંઈક એક વાક્ય બોલતો હોય તો તમે એ વાતનું ખંડન કરતા એ વાત નથી સાચી એમ સાબિત કરવા માટે તમારો કોઈ એક તર્ક છે એ વ્યક્ત કરી શકો છો। તો હવે તમને બધાને બહુ સારી રીતે સમજાણવું છે કે વાદ વિવાદ કોને કહેવાય છે। તો આવો જ એક વાદ વિવાદ છે આપણે અહીંયા ભણવાનું છે, અને એટલે પાઠનું શીર્ષક આપ્યું છે સોચ અપની અપની। એના વિશે તમારે પોતાની જાતે છે વિચારવાનું છે, જે વિષય આપ્યો છે એના વિશે કે આમાંથી સારું શું છે એના, એટલે કે તમારે એના પક્ષમાં અને વિપક્ષમાં આપણે છે એની વાત કરીશું એ વિષયના। જોઈએ તો આપણને અહીંયા શું વિષય આપ્યો છે। અહીં પાઠ્યપુસ્તકમાં બે ચિત્ર આપ્યા છે। જોઈએ આપણે પહેલાં સૌથી પહેલાં સૂચના, नीचे दिए गए चित्रों को ध्यान से देखिए, फिर उन पर आधारित प्रश्नों पर कक्षा में वाद विवाद करवाइए। હવે અહીંયા તો સૂચના એમ આપે છે કે આપણે આ નીચેના જે કોઈ પ્રશ્ન છે એના આધારે વાદ વિવાદ ચર્ચા આપણે કરવાની છે, પણ હવે અત્યારે ઓનલાઈન એજ્યુકેશનમાં ચર્ચા તો સંભવ નહીં બને, એટલા માટે આપણે આ ચિત્રોના આધારે જે કોઈ પણ પ્રશ્ન કહે છે પ્રશ્નોની ચર્ચા આપણે છે જવાબ સ્વરૂપે કરશું। હવે સૌથી પહેલાં કીધું છે કે નીચેના બંને ચિત્ર ધ્યાનથી જુઓ, તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પહેલું ચિત્ર છે એ ગ્રામીણ જીવન એટલે કે ગામડાના જીવનને દર્શાવનારું છે, જ્યારે બીજું ચિત્ર છે એ શહેરી જીવનને દર્શાવનાર છે। હવે આ બંને ચિત્ર તમે સારી રીતે જોઈ લીધા હશે, એટલે એના આધારે કેટલાક જે પ્રશ્ન આપ્યા છે, જો અહીંયા 3 પ્રશ્ન નીચે આપ્યા છે જેની આપણે ચર્ચા કરવાની છે। એમાં પહેલો પ્રશ્ન છે दोनों चित्रों में क्या अंतर है। હવે તમે ધ્યાનથી ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બંને ચિત્રની અંદર શું શું કઈ કઈ બાબતમાં અંતર છે રહેલો છે, એનો જવાબ હમણાં આપણે જોઈએ। પછી બીજો પ્રશ્ન છે गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा रुचिकर लगता है क्यों। અને એના જ આધારે ત્રીજો પ્રશ્ન છે क्या तालाब का जल पीने के लिए योग्य है, यदि नहीं तो क्यों। અને ત્રીજો પ્રશ્ન પહેલું જે આપણું ચિત્ર છે એના આધારે પૂછો છે કે જો તમને તળાવ એક ગામની પાસે દર્શાવ્યું છે, એ તળાવનું પાણી તમને શું લાગે છે એ પીવા યોગ્ય છે કે નહીં। તો આ ત્રણેય પ્રશ્ન
અહીં મેં એટલા માટે વાંચ્યા છે કે આ સમય દરમિયાન તમે બંને છે એ ચિત્ર સારી રીતે એનું નિરીક્ષણ કરી અને જોઈ શકો. અને હવે આપણે એક એક પ્રશ્ન લઈ અને એનો જવાબ છે જોવાનો પ્રયત્ન કરીએ. प्रश्न 1, दोनों चित्र में क्या अंतर है? तो एनो जवाब, दोनों चित्रों में से एक चित्र गांव का और दूसरा नगर का है. हमણાં જ મેં વાત કરી એમ સૌથી પહેલાં કે બંનેમાંથી પહેલું ચિત્ર છે એ ગ્રામીણ જીવન દર્શાવે છે, જ્યારે બીજું ચિત્ર છે નગરનું જીવન દર્શાવે છે. गांव के चित्र में नदी है, उसके घाटों पर नहाते, कपड़े धोते, पानी भरते और काम करते लोग हैं. ગામના ચિત્રમાં એક નદી તળાવ જેવું દેખાઈ આવે છે અને કહે છે કે નદીના કિનારે घाट पर कहता है ना किनारा पर लोग नहाता, कपड़ा धोता अने पानी भरता छे दिखाई रहा छे. गांव में कच्चे घर है, लोग मामूली कपड़े पहने हुए है. गाम में काचा घर छे एटले के पाका स्लेब थी केम बनावेला घर नहीं पण नळियाना ने एवा काचा घर छे. लोकोए बहु सामान्य एवा कपड़ा छे पहेरेला छे. लेकिन गांव में बड़ी शांति का वातावरण है. पण खरेखर जो जोईए तो गाम में खूब शांतिपूर्ण वातावरण छे. नगर के चित्र में चौड़ी और दो तरफा सड़क है. જ્યારે હવે બીજા ચિત્રની વાત કરે છે કે બંને અંતર શું છે, તો કહે છે કે બીજા ચિત્ર છે એ નગરના જીવનનું ચિત્ર છે તો ત્યાં ચોડી ચોડી કહેતા વિશાળ એવી સડકો છે. પક્કે મકાન હે, લોકોના મકાન છે પાકા છે, તમે જોઈ શકો છો ઇમારતો છે, ઘણી બધી બિલ્ડિંગો છે. સડક પર વાહન ચલ રહે हैं અને સડકો પર વાહન છે પસાર થઈ રહ્યા છે. વાહનો के कारण शोर है અને વાહનોના કારણે ખૂબ શોર કહેતા દેકારો અવાજ છે. લોગ આધુનિક વેશભૂષા में है અને લોકો આધુનિક એવી ફેશનેબલ કપડાં પહેરી અને છે. આ બધું ક્યાં જોવા મળી રહ્યું છે, તો કહે છે કે આ બધું શહેરના ચિત્રની અંદર જોવા મળી રહ્યું છે. જોઈએ પ્રશ્ન 2, गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा जीवन रुचिकर लगता है, क्यों? અહીંયા પૂછે છે ગાંવ તથા નગરના જીવનની અંદર શું અંતર રહેલું છે અને પછી પૂછે છે કે તમને આ બંનેના ગામડાનું અને શહેરના જીવનમાંથી તમને કયું જીવન છે વધારે પસંદ છે. જોઈએ પહેલા જે પ્રશ્ન આપ્યો છે, ગાંવ કે જીવન में सादगी सरलता है. ગામના લોકોના જીવનમાં સાદગી અને સરળતા છે જોવા મળે છે કે એમણે સાદો એવો પોશાક પહેરે છે, સાદા એવા મકાનમાં રહે છે, આથી સાદગી છે. किसी तरह की बनावट और तड़क भड़क नहीं है. तड़क भड़क कहता देखाड़ो करवानो भाव. गामडाना जीवन में कोई पण प्रकारनो देखावनो भाव छे नहीं रहेलो. लोग शांति से अपने अपने काम करते हैं. लोग शांति थी पोतपोतानुं काम छे करे छे. नदी कुएं का पानी पीते हैं, वह अपने खेतों में उगाया अनाज तथा ताजी सब्जियां खाते हैं. लोग गामना कुआमांथी अने नदीओमांथी लावेलुं पाणी पीवे छे, पोताना खेतरमां ज उगाडेली अनाज अने शाकभाजी छे ए खाय छे. लोग कच्चे घरों में रहते हैं पर उनका जीवन प्रकृति से बहुत नजदीक होता है. लोग काचा मकान में रहे छे पण एमनुं जीवन प्रकृति, प्रकृति कहता कुदरत, एनुं जीवन छे ए कुदरत ने खूब नजीक छे. એટલે કે પોતાનું જીવન કુદરતી વાતાવરણને અનુકૂળ થઈને છે જીવે છે અને આ જ કારણે ગામની હવા પણ શુદ્ધ છે અને ગામનું વાતાવરણ પણ શાંતિમય હોય છે. नगर के जीवन में तड़क भड़क और बनावट अधिक होती है. नगरना जीवन में तड़क भड़क कहता देखाव करवानो भाव छे वधारे होय छे अने बनावटी भाव. लोको एकबीजा साथे संबंध पण बनावट पूरता छे राखता होय छे. लोग आधुनिक और फैशनेबल कपड़े पहनते हैं. लोग आधुनिक और फैशनेबल अलग अलग फैशन ने लगता कपड़ाओ छे पहरे छे. वह पक्के मकानों में रहते हैं अने रहे छे पण केवा तो के पाका मकानों में बहुमाળી इमारतों अंदर बसे छे. वह नल का पानी पीते हैं और बाजार से अनाज तथा फल सब्जियां खरीद कर खाते हैं. तेओ नळनुं पाणी पीवे छे ने बजारमांथी अनाज अने फल सब्जीओ लावी अने खाय छे. कहता शहरनी अंदर जे आ बधी सब्जी शाकभाजी के जे बीजी कोई वस्तुओ छे मळे छे ए ની અંદર મિલાવટનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે ગામડાની અંદર દરેક વસ્તુ છે શુદ્ધ મળી રહે છે ખાવા પીવાની. नगर की सड़कों पर वाहनों का हमेशा शोर होता है અને નગરની સડકે જે રસ્તાઓ છે એના પર હંમેશા વાહનોનો છે એનો ઘોંઘાટ છે આવતો હોય છે. लोग दुकानों, बैंकों और दफ्तरों में काम करते हैं. शहरना लोग मोटा भागे दुकानों में, बैंकों में, दफ्तर, दफ्तर कहता ऑफिसों, कार्यालय अंदर काम करता होय छे. नगर के जीवन में शांति नहीं होती है. नगरना जीवन में लोगों ने शांति होती નથી અને ત્યાં સુધી આપણે બધા જાણીએ છીએ શહેરમાં રહીએ છીએ એટલે
કે ઘણી વખત તો વ્યક્તિને કામની એટલી બધી ભાગાદોડ હોય છે કે એને ખાવા માટે પણ સમય મળતો નથી. लोगों का जीवन प्रकृति से बहुत दूर होता है અને શહેરના લોકોનું જીવન પ્રકૃતિથી એટલે કે કુદરતથી જે ઘણું દૂર હોય છે. શહેરમાં જાત જાતનું પ્રદૂષણ છે જોવા મળે છે, આપણે બધા જાણીએ છીએ. પછી ઘોંઘાટનું એટલે કે અવાજનું પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ હોય, આ બધા જ પ્રકારનું. એટલે હવે પછી વાત આવે છે કે તમને આ બંને જીવનશૈલીમાંથી કઈ જીવનશૈલી ગમે પસંદ પડે છે. તો અહીંયા મેં એક જીવનશૈલી એટલે કે નગરના જીવનને અનુકૂળ હોય એવું વાતાવરણ, આપણે બધા અહીંયા નગરમાં વસીએ છીએ એટલે નગરનું જીવન મને ગમે છે એમ મેં અહીંયા લખ્યું છે. તમે આ સ્થાને શહેરનું જીવન તમને ગમતું હોય તો એ શહેરનું જીવન જે મેં નગરનું જીવન દર્શાવ્યું છે એ લખી શકો. અને તમે કોઈ ગામડામાં કે એમાં રહેતા હો, તમને ગ્રામીણ જીવન પસંદ આવતું હોય તો તમે ગ્રામીણ જીવન વિશેની પણ અહીંયા વાત લખી શકો છો કે મને ગામડાનું જીવન ગમે છે. પણ તો એના માટે તમારે તર્ક આપવો પડશે કે તમને એક જીવન શું કામ ગમે છે, શા માટે. નગર કે જીવનમાં અનેક દોષ है फिर भी मुझे नगर का जीवन ही पसंद है. શું કહે છે કે નગરના જીવનમાં અનેક દોષ છે, આપણે જેમ જણાવ્યું એમ કે હવા પ્રદૂષિત છે, ઘોંઘાટ છે, પણ છતાં પણ મને નગર પસંદ, શહેરી જીવન મને પસંદ છે. શું કામ? તો એનું કારણ આપે છે કે નગર કે લોગ શિક્ષિત और प्रगतिशील होते हैं. નગરના લોકો શિક્ષિત, મોટાભાગે શહેરોની અંદર ભણેલ ગણેલ લોકો છે વસતા હોય છે. નગર में अच्छे स्कूल और कॉलेज होते हैं. નગરની અંદર, શહેરની અંદર સારા સારા સ્કૂલો અને કોલેજો છે હોય છે. હવે સરકારે ગામડાઓની અંદર સ્કૂલો તો બનાવી છે પણ હજી ગામડાઓમાં કોલેજ છે બની શકી નથી. એટલે કે ભણવા માટે, ઉચ્ચ અભ્યાસ કરવા માટે દરેક વ્યક્તિએ શહેરો તરફ જ આવવું પડે છે. इनके कारण मनपसंद शैक्षणिक योग्यता प्राप्त की जा सकती है. અને આ કોલેજો અને શાળાઓ મારફતે ઈચ્છીએ एक क्षेत्र में योग्यता प्राप्त कर શકીએ છીએ. अनेक संस्थाएं पुस्तकालय आदि व्यक्ति की योग्यता बढ़ाने में सहायक होते हैं. અને આ અનેક સંસ્થાઓ અને પુસ્તકાલયો જે લાઇબ્રેરી, જાહેર લાઇબ્રેરી શહેરોની અંદર આવેલી છે એ વ્યક્તિને યોગ્યતા પ્રાપ્ત કરવામાં એટલે કે શીખવામાં, જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ રહે છે. उन्नति के जितने अवसर नगर में हैं उतने गांव में नहीं, इसलिए मुझे नगरीय जीवन रुचिकर लगता है. અને ઉન્નતિ, પ્રગતિ કરવાનો વાત કરે છે કે વિકાસના જેટલા સાધનો, રસ્તાઓ શહેરમાં છે એટલા વિકાસના સંસાધનો, રસ્તાઓ ગ્રામીણ જીવનની અંદર નથી. એટલા માટે મને શહેરી જીવન છે પસંદ પડે છે એમ અહીંયા કહેવાયું છે. પ્રશ્ન 3, क्या तालाब का जल पीने के लिए योग्य है, यदि नहीं तो क्यों? પૂછે છે કે શું તળાવનું પાણી પીવાની યોગ્ય લાયક છે? જો નહીં તો શા માટે? તમારે એનું કારણ આપવાનું છે. તો કહે છે કે તાલાબ કા જલ પીને કે लिए યોગ્ય નહીં है. ચિત્ર જોઈને આપણને ખબર પડી ગઈ છે એટલે કહે છે કે નહીં, તળાવનું પાણી છે પીવાને યોગ્ય લાગતું નથી. તાલાબ ચારો ઓર से खुला होता है. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તળાવ છે એ ચારે તરફથી ખુલ્લું દેખાઈ રહ્યું છે. उसमें चारों ओर से बाहर की धूल मिट्टी गिरती है. અને ચારે કોરથી દેખાઈ આવે છે કે તળાવના પાણીની અંદર ધૂળ અને માટી છે એ રજકણો ઉડી અને તળાવમાં પડે છે. પેડો કે પત્તે ગિરકર સડતે રહતે હૈ. અને વૃક્ષના પાંદડા પડી અને એ પણ તળાવને છે એ ગંદુ કરે છે. लोग तालाब के किनारे कपड़े धोते हैं और जानवरों को नहलाते हैं. લોકો તળાવના કિનારે કપડાં ધોવે છે, એના કારણે કપડાનો મેલ, અને પ્રાણીઓને નવરાવે છે. આના કારણે પણ તળાવ છે એ ખરાબ થાય છે. ये सारी गंदगी तालाब के जल को दूषित कर देती है. दूषित કરવું કહેતા ખરાબ કરવું છે, પ્રદૂષિત કરે છે. આ બધી ગંદકી મળીને તળાવના પાણીને ખરાબ કરી નાખે છે. ऐसा दूषित जल पीने से हैजा जैसी तरह तरह की जानलेवा बीमारियां होने की संभावना रहती है. અને આવું દૂષિત પાણી પીવાથી હેજા જેવી, હેજા કહેતા ગુજરાતી કરીએ તો એનું કોલેરા, કે કોલેરા જેવી બીમારીઓ થવાની સંભાવના છે રહેલી હોય છે. इसलिए तालाब का जल पीने के योग्य नहीं होता. અને એટલા માટે આ તળાવનું પાણી પીવું જોઈએ નહીં, કારણ કે એમાં આ રીતે એટલી છે ગંદકી આવેલી છે જેના કારણે આપણે બીમાર પડી શકીએ છીએ. અહીં આપણને વાદ વિવાદ માટે આપેલ પ્રશ્ન 1 છે એ પૂરો થાય છે. હવે આપણને પાઠ્યપુસ્તકમાં આગળ એક ગદ્ય સમીક્ષા આપી છે. કીધું છે કે આ એક ગદ્ય સમીક્ષાના આધારે કેટલાક પ્રશ્નો છે એના આપણે જવાબ આપવાના છે. સૌથી પહેલાં આપણો જે પાઠ્યપુસ્તકમાં બીજો પ્રશ્ન સ્વરૂપે આ ગદ્ય સમીક્ષા આપી છે એ પ્રશ્ન જોઈએ. નિમ્નલિખિત સામગ્રી કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર લખીએ. અહીં એક ન્યૂઝપેપર એટલે કે છાપાનું કટિંગ છે આપવામાં આવ્યું છે, મૂકવામાં આવ્યું છે. એક છાપાની અંદર આવેલા સમાચાર છે એ અહીંયા મૂકવામાં આવ્યા છે. જોઈએ શું છે સમાચાર ગદ્ય સમીક્ષા સ્વરૂપે આપણને અહીં આપેલા. बहुत दूर जन्म ले रहा है धरती जैसा ग्रह.
આની હેડલાઇન એટલે કે મુખ્ય ખબર આ રીતે કંઈક આપી છે કે આપણેથી ખૂબ દૂરી ઉપર અંતરિક્ષમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ છે જન્મ લઈ રહ્યો છે, બની રહ્યો છે. नासा की दूरबीन ने दिखाई पृथ्वी के जन्म जैसी तस्वीर. नासा આ એક સંસ્થા છે જે અમેરિકામાં આવી છે, જે અંતરિક્ષ ક્ષેત્રે અવકાશ ક્ષેત્રે સંશોધન કરે છે. 424 પ્રકાશ વર્ષ દૂર है નયા ગ્રહ, અને પૃથ્વીથી 424 પ્રકાશ વર્ષની દૂરી પર આ નવો ગ્રહ છે આવેલો છે. આ પ્રકાશ વર્ષ છે એ અંતરનું માપ છે. જેમ આપણે પૃથ્વી પર અંતર એટલે કે એક સ્થાનથી બીજા સ્થાનનું, એક શહેરથી બીજા શહેરનું અંતર માપીએ છીએ કિલોમીટરની અંદર, એ જ રીતે અંતરિક્ષમાં અંતર માપવા માટેનો આ એકમ છે. જેમ પૃથ્વી ઉપર કિલોમીટર છે, એ જ રીતે અંતરિક્ષમાં પ્રકાશ વર્ષમાં અંતર છે માપવામાં આવે છે. કેટલા અંતર પર આવેલો છે તો કહે છે 424 પ્રકાશ વર્ષ પર આવેલો છે. હવે આપણે આ સમાચાર છે વિસ્તારપૂર્વક વાંચીએ. शिकागो हमारी पृथ्वी से 424 प्रकाश वर्ष दूर गर्म गर्दो गुवार के बांध धरती जैसा एक ग्रह आकार ग्रहण कर रहा है. કહે છે કે આપણી પૃથ્વી જેવો એક નવો ગ્રહ 424 પ્રકાશ વર્ષની દૂરી પર ગરદો ગવાર ગરમ એવા વાતાવરણની અંદર જન્મ લઈ રહ્યો છે. वैज्ञानिकों के मुताबिक 1 करोड़ से 1.6 करोड़ वर्ष की उम्र वाले इस ग्रह का सौरमंडल अभी मुश्किल से किशोर अवस्था में है. વૈજ્ઞાનિકોના મત મુજબ 1 કરોડથી 1 એટલે કે 1.6 કરોડ વર્ષની ઉંમરવાળા આ ગ્રહનું સૌરમંડળ, એટલે કે જેમ આપણું પૃથ્વીનું સૌરમંડળ છે, અલગ અલગ ગ્રહો છે અને સૂર્ય છે, એ રીતે આ ગ્રહનું સૌરમંડળ છે હજી કિશોર અવસ્થામાં છે. તમારી બધાની જે ઉંમર છે એ કિશોર અવસ્થા કહી શકાય. આપણે 100 વર્ષના આધારે વિભાજન કરીએ છીએ ત્યારે તો કહે છે કે આ ગ્રહની ઉંમર કેટલી છે તો કહે છે કે 1 કરોડથી 1.6 કરોડ વર્ષ આની ઉંમર છે. પણ હજી પણ આની ઉંમર કેવી છે તો કે કિશોર અવસ્થા જેટલી આની ઉંમર છે, એટલે કે હજી આ ગ્રહ મોટો થયો નથી. लेकिन जॉन हॉपकिंस यूनिवर्सिटी की एप्लाइड फिजिक्स प्रयोगशाला के मुखिया कैरी शिष्य के मुताबिक यह पृथ्वी जैसा ग्रह के जन्म लेने की बिल्कुल सही अवस्था है. પણ આપણા જ્હોન હેપકિન્સ યુનિવર્સિટી, આ નામની યુનિવર્સિટી, જેમ અહીં આપણે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી આવેલી છે, એમ આ એક યુનિવર્સિટી છે. ત્યાંની ફિઝિક્સ વિજ્ઞાનનો એક વિભાગ છે. એની પ્રયોગશાળાના મુખ્ય, એ પ્રયોગશાળાના હેડ એવા કેરી શિષ્ય નામના એક વૈજ્ઞાનિકના મત મુજબ એમનું કહેવું છે કે આ અવસ્થા જે અંતરિક્ષમાં અત્યારે દેખાઈ રહી છે પૃથ્વી જેવા ગ્રહના જન્મ લેવા માટે એકદમ બરોબર છે. इस सौरमंडल के 2 तारों में से एक के इर्द गिर्द धूल की गहरी रिंग बन गई है. આ સૌરમંડળ ના 2 તારાઓમાંથી એક તારાની ઇર્દ ગિર્દ એટલે કે અરતે ફરતે, ચારો તરફ એની ફરતે ધૂળની એક રિંગ બની ગઈ છે. અને જો આ તસવીરમાં તમને એ બતાવવાનો પણ પ્રયત્ન કર્યો છે કે કઈ રીતે એની ફરતે છે એક રિંગ જેવું બની ગયું છે. वैज्ञानिकों के मुताबिक यह रिंग सौरमंडल के बसने योग्य क्षेत्र में जमा हो रही है और एक दिन इस जगह पर धरती जैसी मिट्टी पत्थर से बना ग्रह जन्म लेगा. વૈજ્ઞાનિકોના મત મુજબ આ રિંગને જે બની રહ્યું છે એના કારણે એક સૌરમંડળને બસને યોગ્ય એટલે કે સૌરમંડળ વસે એવી ચોક્કસ ક્ષમતાઓ છે, એ આશંકાઓ છે દેખાઈ રહી છે. અને લાગે છે કે ચોક્કસ અહીંયા ધૂળ, માટી અને પથ્થરથી બનેલો એક ગ્રહ છે જન્મ લેશે, जिसमें पानी भी मौजूद होगा. અને સાથે સાથે આ ગ્રહમાં પાણી પણ હશે. शिष्य कहते हैं कि सूर्य जैसे तारों के चारों ओर धूल को ऐसी पट्टियों का जन्म लेना बहुत दुर्लभ घटना है. આપણા વૈજ્ઞાનિક છે એ કહે છે કે સૂર્યની અર્તે ફરતે આ રીતે કોઈ એક ગ્રહની ફરતે ધૂળ માટીની પરતોનું જમા થવું એક બહુ દુર્લભ ઘટના છે. સામાન્ય રીતે આવી કોઈ ઘટના બનતી નથી. इसके बाहर की ओर बर्फीला बेल्ट से वह संभावना बनती है कि एक दिन इस ग्रह में पानी भी मौजूद होगा. અને આની બહારની તરફ જે બરફના પટ્ટા છે એ છવાઈ રહ્યા છે એનાથી એવું લાગી રહ્યું છે कि एक दिवस आ ग्रह पर पानी पण हशे. उन्होंने कहा कि ग्रह का रूप ले रही धूल उन्हीं पदार्थों से बनी है जिनसे हमारे पृथ्वी के क्रस्ट व कोर का निर्माण हुआ है. અને વૈજ્ઞાનિક કહે છે કે આ ગ્રહની બહારની તરફ જે ધૂળ છે મળી આવી છે એ એવી જ છે જેનાથી આપણી પૃથ્વીના પડ છે તૈયાર થયેલા છે.
शिष्य के अनुसार इस बात से भी इनकार नहीं किया जा सकता कि एक दिन वहां धरती जैसा जीवन भी पनपे। पनपे कहता जन्मશે કે એનાથી પણ ના ન પાડી શકાય એ વાતની કે ત્યાં પણ એક દિવસ આપણી પૃથ્વીની જેમ જ છે એ જીવન હશે, એટલે કે અલગ અલગ જીવ જંતુઓ વસવાટ કરશે। उन्होंने कहा कि यह धरती के जन्म की घटना को दोबारा देखने जैसा अनुभव है। અને શિષ્ય કહે છે કે આ ઘટનાને જોતા એવું લાગે છે કે જ્યારે આપણે ફરી વખત પૃથ્વીને જન્મ લેતા જોઈ રહ્યા હોઈએ। इस दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें नासा के स्पिट्ज स्पेस टेलिस्कोप ने उतारी है। આ દુર્લભ ઘટનાની તસવીર એના ફોટા છે નાસાનું એક ટેલિસ્કોપ। આપણે જેમ અહીંયા પૃથ્વી પર થોડાક અંતરની વસ્તુઓ જોવા માટે દૂરબીન છે વાપરીએ છીએ, તમે બધાએ જોયું છે, એ જ રીતે આ દૂરબીનનો મોટો પ્રકાર છે, તમે ટીવીની એની અંદર જોયું હશે ફોટાને, ટેલિસ્કોપ। આનાથી આપણે અહીંયા પૃથ્વીથી પણ ઘણા જે વૈજ્ઞાનિકો ખગોળશાસ્ત્રીઓ ને બધા છે એ અંતરિક્ષના અલગ અલગ ગ્રહોનું એનું નિરીક્ષણ કરે છે। તો કહે છે કે નાસાનું જે આ સ્પિટ્ઝ સ્પેસ ટેલિસ્કોપ છે, જેનું નામ છે, એની મદદથી આના ફોટા છે મળી આવ્યા છે। वैज्ञानिकों के मतानुसार इन दृश्यों को धरती तक टेलीस्कोप तक पहुंचने में 424 वर्ष लग गए, लेकिन एक नए ग्रह के जीवन की तुलना में यह पलक झपकने जैसा है। શું કહે છે વૈજ્ઞાનિક કે આ રીતે એક ગ્રહની પૃથ્વી પર તસવીરો આવતા કેટલો સમય લાગી ગયો? તો કહે છે 424 વર્ષ જેટલો છે એ સમય લાગી ગયો છે, પણ આ કોઈ નવા ગ્રહને બનવા માટેની તો કેટલો સમય છે કે પલક ઝબકાવી, એટલે કે એક વખત આપણે આંખ બંધ કરીને ખોલીએ એટલી વારનો સમય છે આના માટે માની શકાય। કારણ કે એક ગ્રહ બનતા કેટલો સમય લાગે છે, કેટલા વર્ષ લાગે છે, હવે વાત કરે છે। શું કહે છે? उन्होंने बताया कि इस ग्रह को हमारे पृथ्वी जैसा रूप धारण करने में अभी और 10 करोड़ साल लग सकते हैं। શું કીધું કે આ ગ્રહને આપણી પૃથ્વી જેવો ગ્રહ બનવા માટે કેટલો સમય લાગશે? તો કે 10 કરોડ વર્ષ જેટલો સમય છે લાગશે, ત્યારે ત્યાં પૃથ્વી જેવું વાતાવરણ છે સંપૂર્ણપણે થઈ જશે। તો આ હતી કંઈક આપણી આ ગદ્ય સમીક્ષા સ્વરૂપે જે હતું એ। હવે આના આધારે જે આપણને પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્ન આપણે જોઈએ। प्रश्न 1, अंतरिक्ष की किस घटना से वैज्ञानिक उत्साहित है? अंतरिक्ष में एवी कई घटना बनी के जेना कारणे वैज्ञानिको उत्साहित થઈ ગયા છે? वैज्ञानिक इस घटना से उत्साहित है कि अंतरिक्ष में पृथ्वी जैसा एक नया ग्रह जन्म ले रहा है। હમણાં આપણે ગદ્ય સમીક્ષા છે વાંચી, એની અંદર વાત કરી કે શું કામ વૈજ્ઞાનિકો ઉત્સાહિત છે કે પૃથ્વી જેવો એક નવો ગ્રહ છે અંતરિક્ષમાં જન્મ લઈ રહ્યો છે, કહેતા નવો ગ્રહ છે निर्माण पामी રહ્યો છે। प्रश्न 2, पृथ्वी जैसा ग्रह बनने के लिए अंतरिक्ष में किस प्रकार की स्थिति होनी आवश्यक है? अंतरिक्ष में पृथ्वी જેવો એક નવો ગ્રહ બનવા માટે કેવી પરિસ્થિતિ હોવી જોઈએ? पृथ्वी जैसा ग्रह बनने के लिए यह आवश्यक है कि अंतरिक्ष में पानी मौजूद हो। पृथ्वी જેવો ગ્રહ બનવા માટે શું હોવું જોઈએ? તો કહે છે અંતરિક્ષમાં સૌથી પહેલા પાણી હોવું જોઈએ, કારણ કે પાણી વગર છે એ જીવન શક્ય છે નહીં। इसके साथ धूल मिट्टी की परत हो, અને એની સાથે સાથે ધૂળ અને માટીની પરત, પરત कहता पड़ હોય। ऐसी चट्टानें हो जिनसे पृथ्वी की ऊपरी परतों का निर्माण हुआ है, અને એવી ચટ્ટાનો, એવા મોટા મોટા પર્વત પહાડો હોય કે જેના કારણે આ પૃથ્વીના પડો છે એનું નિર્માણ થયું છે। આ બધું કંઈક હશે તો પૃથ્વી જેવો એક નવો ગ્રહ છે એ બની શકશે। ત્રીજો અને અંતિમ પ્રશ્ન ગદ્ય સમીક્ષાનો, સહી જોડ મિલાઈએ। અહીંયા અ વિભાગ અને બ વિભાગ સ્વરૂપે તમારા પાઠ્યપુસ્તકની અંદર એક જોડકું આપ્યું છે જેની અંદર જવાબ નથી આપ્યા। અહીંયા આપણે પહેલેથી જ બધા પ્રશ્નોના જવાબ સાથે લીધા છે, એટલે આનો પણ આપણે સીધો જવાબ જ છે લીધો છે। અ વિભાગમાં પહેલો પ્રશ્ન છે 424 પ્રકાશ વર્ષ। 424 પ્રકાશ વર્ષ તો કહે છે કે શું છે? તો કહે છે કે પૃથ્વી से नए ग्रह की दूरी। 424 પ્રકાશ વર્ષ છે એ પૃથ્વીથી આ નવો ગ્રહ જે જન્મ લઈ રહ્યો છે એનું અંતર છે। 1.6 કરોડ વર્ષ નए ग्रह की उम्र। 1.6 કરોડ વર્ષ શું છે? 1.6 કરોડ વર્ષ તો કહે છે કે પૃથ્વી આ થી જે દૂર આ નવો ગ્રહ બની રહ્યો છે એની ઉંમર, હાલની ઉંમર એટલી છે। 10 કરોડ વર્ષ। 10 કરોડ વર્ષ શું થશે? તો કહે છે કે પૂર્ણ ગ્રહ बनने में लगने वाला समय। એક પૂર્ણ ગ્રહ બનવા માટે 10 કરોડ વર્ષનો સમય છે લાગી જાય છે। સ્પિટ્ઝર સ્પેસ તો આ શું છે? તો એની વાત કરે છે કે નાસા કા ટેલિસ્કોપ। આ એ ટેલિસ્કોપ છે જેની મદદથી અંતરિક્ષની અંદર આ ગ્રહ છે એની તસવીરો લેવામાં આવી હતી। કેરી શિષ્ય વૈજ્ઞાનિક કે જેમણે આ નવા ગ્રહ પર સંશોધન કાર્ય કર્યું
છે. તો આથી કંઈક આપણી સહી જોડ મિલાય યોગ્ય જોડકા જે આપણે મેળવવાના હતા એ એના જવાબ સાથે. અહીં આ ગદ્ય સમીક્ષા પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકની અંદર પ્રશ્ન 1 એટલે કે જે 2 ચિત્ર અને એના આધારે જે પ્રશ્નો આપવામાં આવ્યા હતા 3 પ્રશ્ન, એ 3 પ્રશ્ન અને આ ગદ્ય સમીક્ષાના આધારે જે આ 3 પ્રશ્ન આપવામાં આવ્યા છે એ 3 પ્રશ્ન એમ મળે અને કુલ 6 પ્રશ્ન જે આ વિડીયોની સાથે આપણે ચર્ચા કરી છે, 6 પ્રશ્ન તમારે નોટબુકની અંદર તમારી એક વખત છે લખવાના છે. અહીં આપણો આ ગદ્ય સમીક્ષાની સાથે જે વાદ વિવાદ વાળો પાઠ સોચ અપની અપની હતો એ પૂર્ણ થાય છે. હવે તમને આ પાઠ બહુ સારી રીતે સમજાઈ ગયો હશે એટલે આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ. ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે.